વેલકમ બેક યુટ્યુબ ફેમિલી. ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. તો બધા મજામાં જશો તો મિત્રો આજે મોસમ જો ખાલી તમે જો એક નંબર ભયાનક મોસમ થઈ ગયું છે એટલે મેં વિચાર્યું કે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ મિત્રો. બાકી તમે બધા મજામાં જશો મારા આગળ લઈ જાઓ. બાકી બોલો શું છે જીવનમાં હાલે? ઓ માય ગોડ. તો મારા આગળ લઈ જાઓ. મોસમ થઈ જાય જોરદાર, ગાર્ડન કરી નાખે એવું છે, જોઈ શકો છો. ને ઘણા લોકોનો પ્રશ્ન હશે આ બેકગ્રાઉન્ડમાં નીકળ્યો હોવા કેમ આવતા રહ્યા મારા છોકરા લખણ ઘટીના છે. આ તો મિત્રો મમ્મી રાડું પડે છે, પંખો બંધ કરવાનું છે, આ બધું હવે યાર ગરીબાઈ અમે જોઈ છે યાર મિત્રો. તો હવે આપણે કરી દઈએ ફટાફટ પંખો બંધ, પછી જવું છે આપણે કન્ટિન્યુ. હાલો કમ્પ્લીટ મમ્મીનું કામ પતાવી દીધું આપણે. તો આપણે ક્યાં હતા? હા છોકરા બહુ ખરાબ છે. અને મિત્રો ઓહો ઉતરવા મિત્રો તકલીફ થઈ જાય, પણ તમે યાર કંઈક મિત્રો ઓલા બ્લોગમાં આપણે તમે કંઈક 20 જેવા વ્યૂ આવી ગયા. થેન્ક યુ. 20 વ્યૂ આપણા માટે બહુ ઝાઝા છે. આનામાં મિત્રો ઓલમોસ્ટ મોર જેવું તો થવા જ મળ્યું છે મિત્રો. તો હવે આપણે જવાનું પ્લાન છે બારે. તો ચાલો બારે તો શરમ આવે છે તો આપણે કેમેરો ચાલુ રાખશું. તો ચાલો આપણે ઘરેથી તો ઓલમોસ્ટ બહાર નીકળી ગયા છીએ. અવાજ થોડોક તમને ખબર ડાઉન થઈ ગયો કારણ કે પબ્લિક ભારી તડી ઘડી શરમ આવવા. આ મારી શેરી છે, જો આપણે સામે આપણું ઘર છે. તો આપણે 1 નંબર લોકેશને જઈએ છીએ. હવે થોડું ઘણું ઓલાય છે એટલે વાંધો ન આવે. તો ચાલો ડાયરેક્ટ ત્યાં જ મળ્યું કારણ કે યાર આ પબ્લિક ટીકર દઈને આપણે શેરી આવે. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મારા કલેજે આપણે લોકેશને પૂગી ગયા છીએ એટલે હવે અવાજ થોડોક વાંધો નહીં કારણ કે કાંઈ પબ્લિક હોય નહીં મિત્રો. અને મોસમ જો થાય 1 નંબર. આ આપણા રામાપીરનું મંદિર છે અને આપણો સ્તંભ છે. જો આ કામે ચાલુ છે મંદિરનું, એ કઈ થઈ આપણે કાંઈ લેવા દેવા નહીં મિત્રો. બાકી જય રામાપીરવું હોય જા ભાઈ, પગમાં યાર ઝટકા આવી જાય ભાઈ. અને સામે જો વાહ ભાઈ વાહ, એકદમ જોઈ લો 1 નંબર થઈ ગયું છે. 1 નંબર. તો મિત્રો આપણે જો અહીંયા આવી ગયા છીએ. આપણે અહીં બેસી નહીં રહેતે. પહેલાં તો આપણે બતાવી દઈએ આપણું ગામ દેખાય છે આખું. જો આ ઓલી બાજુનું આપણું ગામ જો 1 નંબર છે ને, 1 નંબર છે. દાદા એક્ટિવા લઈને આવે છે આગળ, જોઈજો બ્લોગમાં ભંગ નાખી જોઈજો. જોઈજો તન શું કાંઈ વાંધો નહીં. દાદાએ તો સીધી ખચકાવી છે, કોઈ વાતનો પ્રોબ્લેમ છે નહીં. તો બોલો મારા લઈ જાઓ હો. તો ઓ માય ગોડ ગાય માતા મિત્રો, તું યાર આ બધું શરમ આવા બ્લોગમાં બોલવામાં પણ અહીં જો વાંચલું મોસમ જો મારા કલેજા 1 નંબર થઈ ગયું છે. પણ આ યાર ભર ઉનાળે તમે આ વરસાદ જેવું મોસમ થાય, આ તો કળિયુગ છે. હું તમને એમ કહું ને તો મિત્રો આવું હતું બાકી વાંચ તો 1 નંબર મોસમ છે મિત્રો. 1 નંબર. તો મારા કલેજાઓ જેની બીક હતી થયું છે મિત્રો. આ ઉનાળામાં જો આ છાંટા પડવા માંડ્યા છે મિત્રો. કેમેરામાં જ નહીં દેખાય, હાથમાં બાથમાં. ઓ માય ગોડ જો મિત્રો આ છાંટા પડવા માંડ્યા છે આપણી માથે કાયદેસર. તમને ન દેખાવ તો હું બતાવી દઉં. જો અહીં જો પડે છે હાથમાં, જો પડવા માંડ્યા છે હાથમાં. એમાંય નથી દેખાતું કેમેરામાં, પણ આ છાંટા પડવા માંડ્યા યાર. શું છે બધું જો આ બધું પલારી નાખે મિત્રો. હવે છાંટા આવવા માંડ્યા છે. હવે ડાયરેક્ટ ઘરે ખચકાવી. પણ આ ઉનાળો ચાલુ છે અત્યારમાં, ક્યાં વરસાદ આવવાની જરૂર છે. હવે ઘર બાજુ ભાગી મિત્રો. તમને ખબર છે થોડી ઘણી શરમ આવે. પણ અમારા કૂતરા જો આરામ ભરમાં જો ઝૂમ કરો. ઓહો કૂતરાને બહુ ઝૂમ કરી લીધા મિત્રો. અને ઓલમોસ્ટ છાંટા આ જો જમીનમાં દેખાય. જો થઈ ગયું ને બધું ભીનું થવા માંડ્યું છે. તો છાંટા આવવાનું ચાલુ થઈ ગયા છે મિત્રો. હવે પ્લાન છે આપણો ઘરે ખચકાવવાનો કારણ કે છાંટા આવી ગયા ને તો લોડ થઈ જાય. કલેજા આપણે ઘરે તો પૂગી ગયા છીએ. અને જો હું કહેતો હતો ને છાંટા બંધ થઈ ગયા, ઘરે પૂગ્યો હતો. મિત્રો આ આપણા બેન છે, હાય કરજો બેન. તો મિત્રો એ આપણી ઘોડીઓ વરસાદમાં પલ્લે ને આપણી ઘોડીઓ તો રાખવી પડે ને યાર. ઓલો પગની ઘોડીઓ તો મિત્રો એ પગની ઘોડીઓ તો હકેલ નાખી કારણ કે વરસાદ આવતું હતું અને આપણે શહેરમાં આવતી હતી. તો આપણે આ મકાનમાં આવી જાય મિત્રો. આ મકાન તો આપણે મિની બ્લોગમાં બતાવી દીધું હોય. અને હા હાજી એક વાત, મિની બ્લોગ આ કેટલા 29 બ્લોગ છે. કાલે આપણે મિની બ્લોગનું એન્ડ થાય છે. 30 ડે ચેનલ લીધો હતો. તમારા બધાને સપોર્ટથી કાંઈ ભેગું થયું નહીં મિત્રો. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ મિત્રો. હવે આપણે જઈએ બહાર. તો મિત્રો બહાર તો ફૂલ પબ્લિક છે, અહીંયા ફૂલ ઘોંઘાટ થાય એટલે અહીંયા તો એન્ડિંગ થાય એમ હતું ને મિત્રો. અને બ્લોગ ગમો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. અને હવે આપણે કરીશું થંબનેલ એડિટ કરીને જો આજ ભેગું થઈ ગયું તો આજના જ બ્લોગ અપલોડ કરી દેવું. અને આપણે હવે ડેઈલી બ્લોગ નાખવાનું ટ્રાય કરશું. જો આમાં 20 વ્યૂ આવી ગયા તો આપણે ડેઈલી ટ્રાય કરશું મિત્રો. અને મળીએ જ એક નવા બ્લોગ સાથે. બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી શોર્ટમાં તો તમારા વ્યૂ લેવાના છે. તો મળીએ નવા બ્લોગ સાથે. બાય.